નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે આ 3 માસ એપ્રિલ માસ, મે માસ અને જૂન માસ કેવા જવાના છે, કઈ વાતની આપણે સાવધાની રાખવી જોઈએ અને કયા ઉપાયથી આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે, વિસ્તાર સાથે દરેક ચર્ચા આપણે કરશું અને આપના જીવનના ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય એના ઉત્તર આજે તમને ચોક્કસ રીતે મળશે। મિત્રો, સૌથી પહેલા આ માસિક કુંડળી પ્રમાણે ગ્રહોની સ્થિતિ જોઈએ, કયા ગ્રહ કયા ભાવમાં છે, સાથે એ ગ્રહો કેવું ફળ આપશે, સાથે મિત્રો આ ગ્રહોની સ્થિતિ જે આપણે કહી રહ્યા છીએ એ માસિક કુંડળી પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ અને સાથે સાથે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। દરેક વ્યક્તિના દરેક ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે, પણ ચંદ્ર રાશિ આપણા જીવન ઉપર ખૂબ મોટી અસર કરે છે। આપની કન્યા રાશિ હોય તો આ વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો, જેનાથી આ 3 માસમાં આપને વિસ્તાર સાથે દરેક માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। મિત્રો, સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ જોઈએ તો પ્રથમ ભાવની અંદર એટલે કે કન્યા રાશિની કુંડળી બનાવીએ તો પ્રથમ ભાવમાં કેતુ બિરાજિત છે, 7મા ભાવમાં શુક્ર, રાહુ અને સૂર્ય આ 3 ગ્રહો બિરાજિત છે, સાથે મંગળ અને શનિ એ 6થા ભાવમાં ઉપસ્થિત છે, બુધ અને ગુરુ એ 8મા ભાવમાં બિરાજિત છે। મિત્રો, ચંદ્ર છે એની સ્થિતિ તમારી સમક્ષ રાખતો નથી। શા માટે? કે ચંદ્ર મહારાજ છે એ 2.5 દિવસમાં પરિવર્તન કરે છે, એટલે દરેક સ્થિતિની પરિવર્તન આવી જાય। હવે વાત કરીએ સૌથી પહેલા સ્વાસ્થ્ય બાબતની, બીમારી બાબતમાં, તો આ પ્રથમ ભાવમાં જે કેતુ બિરાજિત છે એ મિત્રો ખાસ કરીને ચામડીના રોગથી આપણે સાવધાની રાખવી જરૂરી છે। પ્રથમ ભાવમાં કેતુ છે મિત્રો, એટલા માટે ત્વચાથી સંબંધિત કોઈ રોગ ઉત્પન્ન ન થાય એની સાવધાની રાખવી જોઈએ। સાથે આપ ડાયાબિટીસના દર્દીઓ છો તો ખાવામાં, સાથે આપની દવામાં આપણે ખાસ સાવધાની રાખવાનો સમય છે। આપ બીપીના દર્દી છો તો સમય સમય સાથે આપને દવા લેવી જોઈએ, જેનાથી આપની બીપી પણ વધે નહીં। આપ ગેસ વધારે આપણે થતો હોય તો ખાવા પીવામાં આપણે ખાસ સાવધાની રાખવાની સમય છે અને ખાસ કરીને ક્યાં સુધી રાખવાની જરૂર છે? જ્યાં સુધી 14 એમ કહી શકાય 24 એપ્રિલ સુધી આપણે ખાસ સાવધાની રાખવી જોઈએ। 24 એપ્રિલ પછી આપના સ્વાસ્થ્ય બાબતમાં ઘણી બધી ચિંતા હળવી થઈ જશે। 24 એપ્રિલ સુધી આપણે કોઈ જૂની બીમારી હોય તો ત્યાં પણ આપણે દવા લેવી જોઈએ, સાથે ખાવામાં, ફરવામાં, મુસાફરીમાં પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। પણ 24 એપ્રિલ પછી જૂની બીમારી હોય તેમાં પણ આપણે રાહત મળી શકે છે। આપ યાત્રામાં જાઓ તો આપણે ત્યાં પણ ખાસ કરીને દવા સાથે લઈ જવી જોઈએ અને આપણે એનર્જી ન થાય કોઈ પણ પ્રકારની એ પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। આપના ગ્રહોની સ્થિતિ એટલે કે બુધદેવ કમજોર થાય છે અને કેતુ પ્રથમ ભાવમાં છે। 2 ભાવ જોઈ અને કોઈની બીમારી જોઈ શકાય છે। એક તો પ્રથમ ભાવ જે શરીર માનવામાં આવે છે અને એ 6થો ભાવ છે એ પણ બીમારીમાં જોવામાં આવે છે। 6થા ભાવની અંદર 2 ગ્રહો ઉપસ્થિત છે મિત્રો, જેમાં મંગળ ભગવાન અને શનિ છે। મંગળ અને શનિની જે યુતિ થાય છે જેને જ્યોતિષની ભાષામાં અંગારક યોગ કહેવામાં આવે છે અને મંગળનું પણ રાશિ પરિવર્તન થશે ને એટલે આપણા માટે ખૂબ સારું રહેશે। સાથે આપણા પિતાના સાથે સંવાદ ન થાય, વિવાદ ન થાય તેની પણ કાળજી લેવી ખૂબ જરૂરી છે। મિત્રો, હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાભ્યાસ આપનું કેવું જશે। મિત્રો, વિદ્યાભ્યાસની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, જે પણ ચર્ચા કરી છે આગળ પણ હું કહી ગયો છું, ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। જો આપની જન્મ કુંડળી આપને બતાવી હોય તો દરેક વિડીયામાં નંબર આપ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આપને જન્મ કુંડળી બતાવી હોય તો જન્મ તારીખ જોઈએ, જન્મ સમય જોઈએ, જન્મ સ્થળ જોઈએ, આપનું નામ જોઈએ। મિત્રો, મારી ઓફિસ ઘણા બધા વિડીયામાં કહી ચૂક્યો છું, જામનગરમાં છે। આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હોય તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે। જે પણ કીધું છે બધું મોકલી દેશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેશો।
આપને કુંડલી બનાવી આપના જ મોબાઈલમાં PDF કરીને મોકલવામાં આવશે. સાથે ફોનમાં પણ ચર્ચા થશે. જે કુંડલીના માધ્યમથી દરેક પ્રકારના શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે, જેનાથી સટીક ઉપાય કરી શકો. આપના જીવનનો દરેક સમસ્યા ભગવાનની કૃપાથી દૂર થઈ શકે. મિત્રો, હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે. તો વિદ્યાર્થી બંધુઓ માટે મિત્રો 5મો ભાવ જોવો ખૂબ જરૂરી છે. 5મા ભાવના માલિક છે એ શનિદેવ છે. શનિદેવ છે એ 6ઠા ભાવમાં બિરાજિત છે. આમ તો જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે 6ઠા ભાવમાં શનિ ભગવાન તો સારું ફળ આપે છે, પણ મંગળ એમની સાથે હોવાથી વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ કાળજી લેવાની ક્યારે જરૂર પડે તો કે 24 એપ્રિલ સુધી. 24 એપ્રિલ પછી રાશિ પરિવર્તન થશે અને ત્યાં સુધી આપને પણ ખાસ કરીને આપનું મન ચંચળ થઈ શકે છે. આપને કોઈ પણ વાંચન કરો, અધ્યયન કરો તો એમાં આપણું મન ન લાગી શકે. આપણે વારે ઘડીએ આપનું મન ક્રોધાગ્નિ થઈ શકે. તો આવા બધાય ક્રોધાગ્નિ ન થવું, નાની નાની બાબતમાં વિવાદ ન કરો, સાથે આપણે વિદ્યાભ્યાસમાં ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. પણ 24 એપ્રિલ પછી મંગળ રાશિ પરિવર્તન કરશે એટલે શનિ ભગવાન આપને સારું ફળ આપશે. કેમ કે શનિ ભગવાન છે આપણી જ રાશિમાં છે. આપણીમાં રાશિમાં હોવાથી શનિ ભગવાન જે કાર્ય, જે વિદ્યાભ્યાસમાં વિલંબ થતો હતો તેમની અંદર ધીમે ધીમે સફળતાની ચાવી આપને મળતી જશે. વિદેશથી આપ કોઈ વિદ્યાભ્યાસ કરવા માંગો છો ત્યાં પણ આપને સફળતા મળી શકે છે. મિત્રો, હવે વાત કરીએ વૈવાહિક જીવનની. તો વૈવાહિક જીવન માટે 3 ગ્રહો 7મા ભાવમાં ઉપસ્થિત છે. આ 3 ગ્રહો કયા છે? સૂર્ય ભગવાન છે, શુક્ર ભગવાન છે અને રાહુ છે. રાહુ અને શુક્ર, મિત્રો શુક્ર છે વૈવાહિક જીવનના કારક માનવામાં આવે છે. સાથે 7મા ભાવમાં હોવાથી રાહુ ભગવાન બંને વચ્ચે અવિશ્વાસ ઉત્પન્ન ન કરે એમની કાળજી લેવાનો સમય છે. કેતુ પ્રથમ ભાવમાં છે અને રાહુ છે એ 7મા ભાવમાં છે. એટલે બંને વચ્ચે ગેરસમજ ઊભી ન થાય, સાથે એકબીજાના વિચાર ક્યારેક જુદા પડે, એનાથી વિવાદ મોટો સર્જન ન થાય, એમને કાળજી લેવાની ખાસ જરૂર પડી શકે છે. સાથે આપના જે વૈવાહિક જીવનના પાર્ટનર છે એમની આપને નાની નાની બાબતમાં કાળજી લેવી પડશે. જે પૂર્વકાળના વિશે આપના જે પણ સમસ્યા ઉત્પન્ન થતી હતી એનો તો ફાયદો થશે, એ દૂર થશે. પણ આ સમય ક્યાં સુધી રહેશે? આપના સૂર્ય ભગવાન રાશિ પરિવર્તન કરશે અને શુક્ર ભગવાન પણ રાશિ પરિવર્તન કરશે એટલે આપનું વૈવાહિક જીવન પણ સારું થશે. આપ યાત્રા કરી શકશો, કુટુંબમાં સ્નેહ પ્રેમનો વધારો થશે, એકબીજાની ગેરસમજ ઊભી થતી હતી એ દૂર થશે. સાથે વૈવાહિક જીવનમાં બંને વચ્ચે એકબીજાની કાળજી લેશો તો બીમારીથી પણ આપ બચી શકશો. મિત્રો, હવે વાત કરીએ આપણે ભાગ્યની. તો ભાગ્યના ગ્રહો જે છે મિત્રો એની ચર્ચા કરીએ તો શુક્ર ભગવાન છે. શુક્ર ભગવાન છે કોની સાથે છે? 7મા ભાવમાં રાહુ અને સૂર્ય સાથે છે. તો આપનું ભાગ્ય તો ઉદિત થવાનો સમય છે, પણ શુક્ર ભગવાનનું જ્યારે રાશિ પરિવર્તન થશે ને પછી આપને ખાસ કરીને 1 જૂન સુધી આપને કોઈ પણ કાર્ય કરતા પહેલા, સાહસ કરતા પહેલા આપને કાળજી લેવી ખૂબ જરૂરી છે. આપ કોઈ મકાન લાવો, આપ કોઈ પ્લોટની ખરીદારી કરો, અથવા કોઈ આપ શેર બજારમાં પૈસા રોકાણ કરો, અથવા કોઈ બિઝનેસમાં આપ રોકાણ કરો તો એમાં આપણે ખૂબ જ સાવધાનીપૂર્વક ખરીદારી કરવી જોઈએ. સાથે શુક્ર ભગવાન આપણે વૈભવ સુખ આપશે, સાથે આપના ભાગ્યોદય પણ થશે. પણ 1 જૂન પછી આપણા રાશિ પરિવર્તન આવશે. સાથે મિત્રો જોઈએ ને તો ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન તમારા માટે 75% લાભપ્રદ બની શકે છે. વૈવાહિક જીવનમાં પણ 1 મે પછી ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થશે, તેમાં પણ એને ફાયદો થવાનો છે. વૈવાહિક જીવનમાં પણ ઘણા બધા લાભ થવાની સંભાવના બની જશે. એમ કહી શકાય કે આપ સંતાનની ઈચ્છા રાખતા હોય તો એ પણ પ્લાન આપના માટે સફળદાયક બની શકે છે. મિત્રો, હવે વાત કરીએ કેરિયરની. તો કેરિયરના જે ગ્રહો છે મિત્રો, એ કેરિયરના ગ્રહો કોણ છે? બુધદેવ છે. અને બુધદેવ કોની સાથે ઉપસ્થિત છે? તો કે ગુરુ મહારાજ સાથે છે. કયા ભાવમાં છે? 8મા ભાવમાં છે. અને 3 ભાવ છે જેને અશુભ સ્થાન ગણવામાં આવે છે. એક તો 6ઠ્ઠો ભાવ અશુભ ગણવામાં આવે છે, 8મો ભાવ અશુભ ગણવામાં આવે છે અને 12મો ભાવ છે એ પણ અશુભ ગણવામાં આવે છે. બુધનું કમજોર હોવાથી આપની પાછળ
આપ જે કાર્ય કરો છો એમની અંદર કોઈ પણ જાતનો વિવાદ ન થાય એમની ખાસ કાળજી લેજો. આપના બોસ સાથે આપનો વિવાદ ન થાય એમની કાળજી લેવાનો સમય છે. પણ ક્યાં સુધી છે તો કે આપને ખાસ કરીને એપ્રિલ માસ પરિપૂર્ણ થઈ જશે પછી આપનું કેરિયરમાં પણ ઉન્નતિ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે એપ્રિલ માસ પરિપૂર્ણ થતા જ આપની પાછળ રાજનીતિ પણ થશે પણ એ રાજનીતિથી આપ બચી શકશો અને આપનું પ્રમોશન થવાના પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો આજે આપણે ચર્ચા કરીએ દરેક વિષયો પર ચર્ચા કરી છે. ઘણા બધા પ્રશ્નોના મનમાં ઉદ્ભવતા હોય એના ઉત્તર આપ્યા છે. હવે આપના જીવનમાં આપ પ્રગતિશીલ બનો, આનંદમય બનો, સુખમય બનો તેના માટે ખાસ આ ઉપાય કરવા જોઈએ. કયા ઉપાય કરવા જોઈએ તો કે પ્રતિ દિવસે બુદ્ધ ભગવાનના બીજ મંત્રના 108 જપ કરવા જોઈએ. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શઃ બુદ્ધાય નમઃ સાથે ગણપતિ ભગવાનની ઉપાસના જરૂર કરવી જોઈએ. ગણપતિ અથર્વશીર્ષનો એક પાઠ અવશ્ય કરવો જોઈએ. આપને ન આવડતો હોય તો શ્રવણ કરવું જોઈએ અને બુધવારના દિવસે ગાય માતાજીને ઘાસચારો અવશ્ય નાખવો જોઈએ. આ રીતે કરશો આપના જીવનમાં ખૂબ જ લાભ થશે. મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે ખૂબ વિશેષ ચર્ચાઓ કરી છે. આપ જે પણ માધ્યમથી આ વિડીયો જોતા હોય, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હોય તો અમારા આ ચેનલને ફોલો કરી લેજો. સાથે યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.